સુરતના સચિન પાલ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 7 લોકોના મૃત્યુ થયા છે। સુરતના સચિન પાલી વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે, જેથી જર્જરિત મકાનોને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે 27 વર્ષ અગાઉ બનેલા કનકપુર કનસાડ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હાલ જર્જરિત થયા હોવાથી ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ત્યારે રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને મકાન ખાલી કરાવવામાં આવે। આ માંગ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી અને હલ્લાબોલ કર્યું હતું। લોકોએ જણાવ્યું હતું કે જર્જરિત આવાસો ખાલી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય તો આ સાથેને લિસ્ટવાળા 296 અને બીજા 2370 મકાનોના રહીશો કે જેઓની આર્થિક સ્થિતિ ભયંકર દયનીય છે, તેને આટલી મોંઘવારીમાં બીજી જગ્યાએ મકાન ભાડેથી લઈ રહેવાની તેઓની કેપેસિટી નથી, માટે અમારી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા અમે ગરીબ, દલિત, આદિવાસી, બહુજન સમાજના પરપ્રાંતીય મજૂર કામદાર વર્ગના લોકોને ન્યાય મળે તે માટે વિનંતી છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડના રહીશોના મકાનો ખાલી કરવાના હોવાથી યુદ્ધના ધોરણે તેમને EWS આવાસ, મુખ્યમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આવાસ અથવા પતરાના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા જો રૂમોની સગવડ થતી ન હોય તો રીડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને માસિક રૂમ ભાડું ચૂકવી આપવામાં આવે। સચિન સ્લમ ક્લિયરન્સ બોર્ડમાં વર્ષોથી રહેનાર તમામ 2666 પ્લોટ હોલ્ડરને કોઈપણ પ્રકારે પક્ષપાત કે રાજકીય ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર મુજબ સામાન્ય ન્યાય આપવામાં આવે। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકા એકમેક સાથે સંકલન કરી અસરગ્રસ્તો માટે સંયુક્તપણે અભિયાન ચલાવી અસરગ્રસ્તોને પુનર્વસનની ઘટતી કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે। સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ જે સચિનમાં રહેનાર તમામ પરપ્રાંતીય લોકો યુપી, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અને મહારાષ્ટ્રના ભાઈઓ જે છેલ્લા 30-35 વર્ષથી આ સચિન સ્લમ જે બોર્ડ છે ગુજરાત હાઉસિંગ બોર્ડનું જમીન પર વર્ષોથી રહે છે। અત્યારે મકાનો જર્જરિત થયા છે। તાજેતરમાં કોઈ ઘટના ઘટે છે તો સરકારે સફાળે જાગે છે અને કોઈપણ પ્રકારની પૂર્વ આયોજન કર્યા વગર, કોઈપણ પ્રકારનું પૂર્વ વ્યવસ્થા કર્યા વગર આમ તૂટી પડે છે। તમે જો અત્યારે સ્કૂલોમાં બી ફાયર સેફ્ટીના નામે તમામ સ્કૂલો બંધ, માર્કેટો બંધ। એ જ રીતે સચિનમાં એક મકાન ધરાશાયી થયું પાલીગામમાં, એના લીધે તમામ રહીશોને પ્રતાડિત કરવાનું, પરેશાન કરવાનું કામ સત્તામાં બેઠેલા ભારતીય જનતા પક્ષના શાસકો અને અધિકારીઓ એકમેકાના મેળાપીપણામાં કરી રહ્યા છે। અત્યારે 8 દિવસ પહેલાં જ નોટિસ આપવામાં આવી સ્લમ બોર્ડ તરફથી, જે આપણા ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી। એ વાસ્તવિક મહાનગરપાલિકાના અંડરટેકિંગ આ લોકો આવે છે। હવે મહાનગરપાલિકા કંઈ અલગ કહે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કોઈ અલગ કહે છે, અને એમના મતાંતર વચ્ચે આ સામાન્ય ગરીબ માણસો, મજૂર કામદારો જે પરપ્રાંતીય છે, જે હાલ એકદમ કફોડી હાલતમાં જીવી રહ્યા છે, કેટલાક તો રોજીરોટી વિના છે, એમને હટાવવાની વાત સરકાર કરી રહી છે। માટે આજે અમે મહેરબાન કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભભાઈ પારધી સાહેબને મળવા આવ્યા છે। અમારી 4-5 મુદ્દાની માગણી છે। મુદ્દા બહુ સારા અને સચોટ છે કે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ લોકોને ત્યાંથી હટવામાં આવે નહીં। સરકાર પાસે ઘણા બધા મકાનો પડેલા છે, મહાનગરપાલિકા પાસે EWS આવાસના મકાનો છે, મહાનગરપાલિકા પાસે મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલા ખાલી મકાનો છે। અને એ નહીં હોય તો છેલ્લે ગરીબ માણસો છે, પતરાના શેડ બી બનાવી આપે તો પણ અમે લોકો ત્યાં જઈને વસવાટ કરવા તૈયાર છે। કેટલા પરિવારો અસરગ્રસ્ત? 2666 પરિવારો છે। એટલે એક ઘરમાં આપણે 4 જણા બી ગણી લો તો ઓછામાં ઓછા 20,000 લોકો આજે વિસ્થાપિત થવાના છે। અને કાલે પોલીસના દબાણમાં, કાલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને મહાપાલિકા અધિકારીઓ આવીને પાણી કાપી ગયા, લાઇટ કાપી ગયા, અને આજે ધમકી આપી ગયા છે કે જો તમે 24 કલાકમાં ખાલી નહીં કરશો તો બુલડોઝર ફેરવી આપવામાં આવશે। હું પૂછવા જાઉં છું પ્રધાનમંત્રીશ્રીને કે આ દેશમાં લોકશાહી છે કે નહીં। હું પૂછવા જાઉં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ દેશમાં લોકશાહી છે કે નહીં। હું પૂછવા જાઉં છું માનનીય CR પાટીલ સાહેબ, જળ વિકાસ મંત્રીશ્રીને કે લોકશાહી છે કે આ દેશમાં મરી ગઈ છે, કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આ લોકોની ફરિયાદ સાંભળવા તૈયાર નથી, કોઈ અધિકારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। અમે પરપ્રાંતીય છે એટલે અમારો કોઈ ગુનો છે?
કે અમે આ દેશના નાગરિકો નથી, અમે ભારતના રહેવાસી નથી. એક તરફ તમે વિદેશોને રહેવાની વાત કરો છો, જ્યારે દેશમાં રહેનાર નાગરિકોને વિસ્થાપિત કરી એમને કાઢી મૂકવાની વાત કરો છો. આજ કલેક્ટર સાહેબને અમે જાણવા માંગીએ છીએ, જો એક પણ મકાનને તોડવામાં આવશે તો તમામ લોકો તે બાજુમાં જ લાજપુર સેન્ટ્રલ જેલ આવેલી છે ત્યાં અમે જેલ ભરો આંદોલન કરીશું. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે જેલના બહારથી નીકળીશું નહીં. સરકાર અમને ગોળી મારે, લાઠી મારે કે જેલમાં નાખી દે, અમે પોતે જ જેલ ભરો આંદોલન કરવા હવે તૈયાર છે. અને આપના થકી મારી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી છે કે તમે જનતાને વધારે કસોટી નહીં લો, તમે જનતાને વધુ પ્રતાડિત નહીં કરો. જે સામાન્ય પ્રશ્ન છે એ જે તમારા હાથની વાત છે એ તમે કરી શકો છો. માટે ફરી મારી વિનંતી છે સરકારશ્રીને કે કોઈપણ પ્રકારનું રાજકીય દ્વેષ કે રાજકીય ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ, સૌનો વિકાસ જે તમારો સૂત્રો છે એને સાકાર કરો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.